નમસ્કાર. આજના મુખ્ય હાસ્ય સમાચાર કૌસરબેન વાંચે છે. આવતીકાલે ગુજરાતમાં મીઠાઈનું માવઠું થવાની સંભાવના છે. બરફી, પેંડા, ગુલાબજાંબુ, મોહનથાળ જેવી મીઠાઈઓનો વરસાદ પડશે. ગુજરાતની જનતાને નમ્ર વિનંતી કે પોતપોતાના મોઢા ખુલ્લા રાખીને બેસવાનું રહેશે. ખેતરમાં ચણાના ઝાડ ઉપરથી એક ઉંદર પડી જતા ઉંદરનો પગ ભાગી ગયો હતો. ખેડૂતને જાણ થતાં ખેડૂતે 108 બોલાવી હતી અને અમદાવાદના સિવિલમાં મોકલવામાં આવ્યો હતો. પાટડી બજારમાં પાણીપુરી ફૂટી જતા બજારમાં પાણી થઈ ગયું હતું. આરોગ્ય ખાતાને જાણ થતાં આરોગ્ય ખાતાએ ટેન્કર દ્વારા પાણીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં સુધી સાચો રિપોર્ટ ન મળે ત્યાં સુધી કોઈએ પાણી પકોડી ખાવી નહીં. કીડી અને મકોડાનું ભયંકર એક્સિડન્ટ થતાં મકોડાને ખૂબ જ ઈજા થઈ હતી. ડૉક્ટર કુંભકરણનું કહેવું છે કે મકોડાને તાત્કાલિક 800 સીસીનું લોહી આપવામાં નહીં આવે તો તેની જાનને ખતરો છે. સુરેન્દ્રનગરમાં ગાંજો પીતા 5 વાંદરા ઝડપાયા હતા. આકાશમાં વિમાન કીડી સાથે અથડાતા વિમાન પડીને ભસ્મ થઈ ગયું હતું. લીમડા પરથી લીંબોડી પડતા 10 ઘેટાનું ઘટના સ્થળે મોત થયું હતું. પીપળી ગામમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાના કારણે અનેક છોકરીઓ કર્યો વાસણ ધોવાનો ઇનકાર. સાથે કપડાં પણ અઠવાડિયામાં એક વખત ધોવાનો કર્યો નિર્ણય. મોહનભાઈના ઘરે પાણીનું માટલું ફૂટી જતા પાણીના વહેણમાં 4 કૂતરા અને 2 ભૂંડ તણાઈ ગયા છે. કૂતરા તરીને બહાર આવી ગયા છે પણ 2 ભૂંડમાંથી એક ભૂંડનો કોઈ પતો જ નથી અને અંદાજ એવો છે કે કદાચ ડૂબીને ગયો હશે અને બીજું ભૂંડ ઘાયલ થતાં ઝેમરબાના વાડે મોકલી આપવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ બજાણા ગામમાં થતાં ક્યાંય ખુશી ક્યાંય ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાના પાછળ ગહેરો શોક જાહેર કરતા ગામના સરપંચે કૂતરાના પરિવારને 50 રૂપિયા અને ભૂંડના પરિવારને 40 રૂપિયાની સહાયની જાહેરાત કરી સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. હરિપુરા ગામના તળાવમાં આગ લાગવાથી આખા તળાવનું પાણી બળીને રાખ થઈ ગયું છે. તળાવમાંથી અડધા કાચબા દેડકા ઝાડ પર ચડી ગયા છે અને અડધા કાચબા દેડકા બાવળવાળા રોડે ચડી ગયા હતા. મળતા અહેવાલ અનુસાર આગને આજુબાજુના લોકોએ કેરોસીન છાંટી કાબૂમાં લીધી છે.